સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। ब्रह्म क्षत्रिय समाज समाचार में सभी स्वजातीय समाज बंधुओं का हार्दिक स्वागत है। मैं जगत देवयानी अपने समाज के समाचारों के साथ, चलिए देखते हैं। अखिल ब्रह्म क्षत्रिय समाज ने हिंगराज मंदिर रानीवाड़ा में 27वां पाटोत्सव धूमधाम से मनाया। अखिल भारतीय ब्रह्म क्षत्रिय समाज श्री हिंगराज मंदिर रानीवाड़ा का 27वां पाटोत्सव धूमधाम से मनाया। रानीवाड़ा सांचोर श्री अखिल भारतीय ब्रह्म क्षत्रिय समाज श्री हिंगराज मंदिर रानीवाड़ा ट्रस्ट रानीवाड़ा का 27वां पाटोत्सव दिनांक 14 जून 2024 से 16 जून 2024 तक आयोजित हुआ। संस्था के अध्यक्ष श्री मदनलाल जी कीरी ने बताया कि हर साल की भांति इस साल भी मां हिंगराज के धाम रानीवाड़ा के 27वें पाटोत्सव के तहत पहले दिन अष्टादश अभिषेक ओम प्रकाश जी रूपाजी छूछा डेडावास परिवार की ओर से लाभ लिया। किसी क्रम में दूसरे दिन सुबह शास्त्री रणछोड़ भाई द्वारा हवन करवाया गया, जिसमें हवन के लाभार्थी विजय कुमार जी, पुरुषोत्तम जी कीरी एवं परिवार सांचोर द्वारा लाभ लिया गया। दोपहर 4 बजे रानीवाड़ा पूरी बाजार से होते हुए भव्य शोभा यात्रा का आयोजन किया गया, जिसमें गुलाल के लाभार्थी पारस मल जी, कुंदन मल जी, डलोरा गूंगा रथ यात्रा के लाभार्थी टीकम चंद जी, लादूराम जी छूछा रहे। रात का भोजन प्रसादी ग्रहण के बाद प्रकाश जी माली डीसा द्वारा देर रात भोजन की सारिता से सबका मन मोह लिया। तीसरे दिन सुबह अमर ध्वजा हमेशा की तरह चुनीलाल जी, रुगनाथ जी कीरी परिवार रानीवाड़ा की ओर से चढ़ाई गई। इंग्लेश्वर महादेव जी ध्वजा खेताजी आनी कीरी परिवार सांचोर की ओर से चढ़ाई गई। महाआरती मनोज जी, हीरालाल जी कीरी पादरू तथा महाप्रसादी का चढ़ावा का लाभ हीरालाल जी महराज जी कीरी पादरू की ओर से लिया गया। आम सभा और चढ़ावे के होने के बाद प्रसादी ग्रहण कर कार्यक्रम संपन्न हुआ। इस मौके पर मदन लाल जी, चुनीलाल जी कीरी अध्यक्ष, गेवर चंद जी सहजाजी छूछा उपाध्यक्ष, मांगीलाल जी, प्रेम जी माधु महामंत्री, रावत मल जी, भुरमल जी छूछा उपमंत्री, खेराज मल जी, वाका राम जी वार्डे कोषाध्यक्ष, धीरुमल जी, मुलानोतमल जी वार्डे उपा कोषाध्यक्ष समेत हजारों श्रद्धालुओं ने भाग लिया। राजकोट ब्रह्म क्षत्रिय प्रगति महिला मंडल द्वारा नारियल श्रृंगार स्पर्धाનું आयोजन। श्री राजकोट ब्रह्म क्षत्रिय प्रगति महिला मंडल द्वारा आयोजित तारीख 29/6/2024 શનિવારના રોજ નાળિયેર શણગારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 29 બહેનોએ ભાગ લીધો હતો, જેમાં 7 ઇનામો આપવામાં આવ્યા હતા। સ્પર્ધાના વિજેતાઓને અને હાઉઝીના વિજેતાઓને ઇનામ તથા નાસ્તાના દાતા કિશોરીબેન મેર, વીણાબેન છાટબાર, મીરાબેન મણિયાર તરફથી આપવામાં આવેલ। મુખ્ય મહેમાન રાજકોટના મેયર શ્રી નૈનાબેન પેઢડિયા હતા અને જજ તરીકે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। નૈનાબેને જજ તરીકે સેવા આપી હતી। હવે સમય થયો છે કે નાનકડા વિરામનો, મળીએ વિરામ બાદ। આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન।
બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારની વિશેષ રજૂઆત એટલે કે વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે આપણે અનેક મુદ્દાઓ પર વાતો કરવાના છીએ, જેની અંદર વિશિષ્ટ વ્યક્તિત્વ, જ્ઞાતિ ગૌરવ તેમજ ઝીરોથી હીરો, સંઘર્ષથી સફળતા સુધી. તો આવા સંઘર્ષથી સફળતાને વરેલા મુંબઈના ખૂબ જ જાણીતું ફેશન આઇકોન તરીકેનું નામ એટલે અજય અરવિંદ ખત્રી. તો આપણે હવે પછીના અંકમાં તેમને મળવાના છીએ. તેમની વિશેષ વાતો, તેમના સંઘર્ષની વાતો, તેમની સફળતાની વાતો આપણે હવે પછીના અંકમાં માણીશું. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય સમાજ કલ્યાણ ભાવનગર દ્વારા યોગ દિવસનું વિશેષ આયોજન. ગત 21મી જૂન 2024 વિશ્વ યોગા દિવસના દિવસે ભાવનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં શ્રી બ્રહ્મક્ષત્રિય સમાજ કલ્યાણ સંગઠન ગુજરાત દ્વારા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન શ્રી ગોદાવરીબેન કાનજીભાઈ પિતાંબરભાઈ આશરા કન્યા છાત્રાલય ભાવનગરમાં કરવામાં આવ્યું અને જ્ઞાતિ ભગિનીઓએ ઉત્સાહથી ભાગ લીધો. સૌને યોગ શીખવાડનાર યોગ તજજ્ઞ શ્રીમતી ભાવનાબેન જાજલે ખૂબ ખંતપૂર્વક અને યોગ કરાવ્યા અને સૌને તંદુરસ્ત જીવન માટેના અમૂલ્ય સૂત્રો આપ્યા. આ કાર્યક્રમમાં અનેક બહેનોએ અલગ અલગ યોગા કર્યા. અનુલોમ વિલોમ, કપાલભાતિ, પદ્માસન, સર્વાંગાસન, તાડાસન, ગરુડાસન જેવા અનેક શરીરને ફાયદા આપતા આસનો કરવામાં આવ્યા. ગુજરાતી હોવાનું ગૌરવ લઈ તેવી બાબત અને વાત કરીએ તો છેલ્લે થોડોક સમય ગરબાની ધૂન પર પણ યોગા કરીને યોગ દિવસને ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નેહાબેન આશરા, સોનલબેન બુચડા, ભદ્રેશભાઈ બુચડા, બળવંતભાઈ મંકોડિયા, પ્રકાશભાઈ જાજલ, નીતાબેન પડિયા, પ્રકાશભાઈ પડિયા, ધારાબેન મંકોડિયા વગેરે સંગઠનના અન્ય કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સાથ આપ્યો. યોગ કરવા માટે આવેલ દરેક બહેનોએ ખૂબ ચોકસાઈપૂર્વક યોગા કરી યોગ દિવસની ઉજવણી કરી જે યાદગાર રહી. જીવનમાં સૌએ યોગ કરવા જોઈએ અને પોતાના શરીરને તંદુરસ્ત રાખવું જોઈએ. જાન હૈ તો જહાન હૈ આ કહેવતને અનુસરીને સૌએ વચન આપ્યું કે દરરોજ યોગા કરી પોતાનું સ્વાસ્થ્ય સારું રાખશે. યોગ ગુરુ ભાવનાબેન શ્રીમતી ભાવનાબેન પ્રકાશભાઈ જાજલ તથા યોગ કરવા માટે આવેલ દરેક બહેનો સંગઠનનો આભાર માને છે. યોગ દિવસની ઉજવણી કરવા માટે કન્યા છાત્રાલયનો ઉપયોગ કરવા આપનાર છાત્રાલયના ટ્રસ્ટીઓ તથા દર વખતની જેમ આ વખતે પણ નિઃશુલ્ક ફોટોગ્રાફી કરનાર અજયભાઈ જગડનો પણ સંગઠન આભાર માને છે. અહેવાલ મોકલનાર પ્રિયાબેન જગડ, જયેશભાઈ જગડ. હવે જોઈએ આપણા સંબંધના દુઃખદ સમાચાર. અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ
સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી હોય છે. આવા સદવિચારો સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.